અમરેલીના બગસરાની શાળામાં વિડીયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરી અને 10 રૂપિયા આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથ પર ઘા કરવાની ઘટના બાદ ડીસામાં પણ શાળાના બાળકો એકબીજાને ચેલેન્જ આપી હાથ પર બ્લેડના કાપા માર્યાની ઘટના સામે આવી છે। ઘટના અંગે ડીસાની રાજપુર પેટા સેન્ટર શાળાના આચાર્ય શ્રવણભાઈ અનાવાડિયાએ જણાવ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓમાં ઓનલાઈન ગેમ અંગે જાગૃતિ આવે તે માટે સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને આવી ગેમ ન રમવા અને તેની ગંભીરતા વિશે સમજ આપવામાં આવી હતી। આ દરમિયાન એક બે વિદ્યાર્થીઓએ અમારું ધ્યાન દોર્યું કે તેમના ક્લાસના વિદ્યાર્થીઓએ હાથ પર કાપા મારેલા છે અને જેથી અમે ચેક કર્યું તો એક વિદ્યાર્થીના હાથ પર કાપા અને લીસોટા હતા। જેથી વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું કે કેમ આવું કર્યું છે તો તેણે કહ્યું કે મારા એક મિત્રએ મને કહ્યું કે જો હું મારા હાથ પર કાપા મારી શકું છું તો તારામાં આવી હિંમત છે। તો સામે આ વિદ્યાર્થીએ કહ્યું કે હા, હું પણ કેમ ન કરી શકું અને એમ કહીને હાથ પર કાપા મારવામાં આવ્યા હતા। જોકે ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ અમરેલીના બગસરામાં આવી જ ઘટના સામે આવી હતી, જેમાં બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળાના વિડીયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરીને 10 રૂપિયા આપવાની લાલચ આપીને 40 છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી દીધા હતા અને શિક્ષકોએ 8 દિવસ આ મામલો છુપાવ્યા બાદ ઘટના પોલીસ સુધી પહોંચતા ધારી એએસપી જયવીર ગઢવીએ શાળાની મુલાકાત લઈને વાલીઓ સાથે બેઠક યોજી હતી। જોકે ફરી એકવાર આવો જ કિસ્સો સામે આવ્યો છે। ડીસામાં પણ શાળાના બાળકોના હાથ પર બ્લેડના કાપા જોવા મળ્યા છે। જોકે આચાર્યએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ એકબીજાને ચેલેન્જ અને સોગંદ આપીને આ હાથ પર બ્લેડના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે। આ ઘટના આ સ્કૂલમાં 2-3 દિવસ પહેલાં બનેલી, એટલે શાળાના આચાર્યશ્રીએ અગમચેતીના ભાગરૂપે આ બધા જ બાળકોનું અને એમના વાલીઓનું કાઉન્સેલિંગ કરેલું અને એમને બાળ સુરક્ષા અધિકારીનો સંપર્ક કરી ગઈકાલે બાળ સુરક્ષા અધિકારીની ટીમ આ સ્કૂલમાં આવેલી અને તમામ બાળકોને આ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવેલું। સામાન્ય રીતે સોશિયલ મીડિયાની નકારાત્મક અસરના ભાગરૂપે બાળકોએ એક સ્પર્ધાત્મક તત્વ રૂપી આ ઘટના બનેલી છે। ભવિષ્યમાં આ સ્કૂલ નહીં પણ જિલ્લાની બીજી સ્કૂલમાં પણ આવો કોઈ બનાવ ન બને એ માટે તમામ સ્કૂલના આચાર્યશ્રીઓને પણ અમે સૂચના આપી બાળકોને પ્રાર્થના સંમેલનમાં અને જ્યારે સ્કૂલની અંદર વાલી મિટિંગ થતી હોય ત્યારે આવી સોશિયલ મીડિયાની નકારાત્મક અસર બાળકોમાં ન પડે એ માટે જે કંઈ પગલાં લેવાના થતા હોય, જે કંઈ કાઉન્સેલિંગ કરવાનું થતું હોય એ માટેની જરૂરી સૂચનાઓ તમામ સ્કૂલને આપવામાં આવેલ છે। રાજપુર શાળામાં કેટલા બાળકોને આવી રીતે જે 8 થી 10 બાળકોમાં આ ઘટના બનેલી અને બધા જ બાળકો ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા હતા। તમામ બાળકો હવે સ્કૂલ નથી આવી રહ્યા, એમને સમજાવવાની અન્ય બાળકો પર કોઈ નકારાત્મક અસર ના પડે તે માટે સતત શિક્ષણ વિભાગ, શાળાના આચાર્ય, તમામ શિક્ષક મિત્રો પ્રયત્નો કરી રહ્યા। બધા બાળકો આજે પણ સ્કૂલમાં એ પૈકીના આવેલા, ગઈકાલે પણ આવેલા હતા। કદાચ ક્યાંક આજે વધુ થોડો કાવ ઊભો થયો એના લીધે કોઈ બાળક ન આવ્યું હોય તો બાળકનો ઘરે જઈ સંપર્ક કરી અને જરૂરી કાઉન્સેલિંગ કરી અને બાળકને પણ નિયમિત શાળામાં લાવવામાં આવશે। ઘટનામાં તો શું છે કે 5 દિવસ પહેલાં બાળકોએ 1-2 બાળકોએ એમ કહ્યું કે સાહેબ આ છોકરાએ થોડું હાથ ઉપર કંઈક કર્યું છે, જુઓ ને। એટલે મેં છોકરાને બોલાવ્યા અને જોયું તો સામાન્ય નિશાની હતી, એના પર કંઈક વાગ્યું એવી। એટલે મેં છોકરાને પૂછ્યું કે ભાઈ શું કર્યું છે આ? તો છોકરાએ કહ્યું સાહેબ મને એક મારો દોસ્તાર હતો ને એણે એમ કહ્યું કે ભાઈ તું આવું કરી શકે કે જો હું કરી શકું તારામાં તાકાત છે કે આ કેમ ના કરી શકું? એટલે એને કંઈક એની નિશાનીઓ એને હાથ ઉપર બનાવી। પછી બીજા છોકરાને બી જોયું, એને બી પૂછ્યું કે સાહેબ મને મારા મમ્મીના સોગન ખવડાયા ને મારા મમ્મીના પપ્પાને એટલે કે મેં આવું કર્યું। પછી જો એમાં કશું બીજું કંઈ હતું નહીં એટલે અમે બહુ લાઇટલી લઈને છોકરાને થોડું સમજાવીને મોકલી દીધા। પણ બીજા દિવસે પેલું બગસરાની જે ઘટના આવી ને એટલે અમે થોડા ગંભીર બન્યા કે ચાલો આ છોકરાની આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે, હું સાયકોલોજીનો સ્ટુડન્ટ છું એટલે મને એમ થયું કે આ કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવું થઈ શકે, એના કરતાં આપણે એવું કરીએ તો અમે અમારા અધિકારીને જાણ કરી કે આ ઘટના કંઈ આગળ વધે, 8ના 16 છોકરા થાય, 32 થાય અને બધા છોકરાઓ ઓવો કરવા માંડે તો અમે એનું કાઉન્સેલિંગ કરીએ અને એમ મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કરીએ। તો અમે 1098 પર કોલ કરી અને ત્યાંના બાળ સુરક્ષા અધિકારીશ્રીનો અમે સંપર્ક કર્યો
અને એણે અમને તારીખ આપીને ગઈકાલે અમે એમનું માર્ગદર્શન શિબિરનો કાર્યક્રમ રાખ્યો. એમાં બાળકોને એ લોકો કાઉન્સેલિંગ કર્યું, અમને વાત સારી સમજાઈ, સારા સંસ્કારોની વાતો કરી, આવું કંઈ ન કરવાની વાત કરી અને વાલીઓને પણ અમને જોડે રાખેલા હતા. હવે આમાં બાળકો એક બીજું કર્યું અને શિક્ષકોને દંડ કરવાનો ક્યાં આવે? આના ઉલટા આ છોકરાઓ તો વિક્ટીમ છે, એને તો અમારે સરળ સમજાવીને એને તો અમે પેલું કરવાની વાત આવે. એમાં એવી કોઈ વસ્તુ નથી. અને અમારે ત્યાં અમે આમ બી કોઈ શિક્ષા કે એવું કે અમે બને ત્યાં સુધી કરતા નથી. એટલે એવું શિક્ષાની આ ઘટનામાં તો કોઈ પ્રશ્ન જ નથી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.